નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો દાહોદ નગરપાલિકાના સુધરાઈ સભ્યોના નાચગાનનો વિડીયો વાયરલ થતા ગીતને એડિટ કરીને છબી ખરડાય તેવું ગીત મુકાયું હોય તે સંદર્ભે ગુનો દાખલ કરવા માટેની સાયબર સેલમાં અરજી કરવામાં આવી। દાહોદ નગરપાલિકાના 25 સુધરાઈ સભ્યો રાજસ્થાનના કુંભલગઢ પ્રવાસે જતા રહેતા અવિશ્વાસની દરખાસ્તની વાત વહેતી થઈ હતી। પરત આવેલા સભ્યોએ પ્રમુખ સામેની નારાજગીના અનુસંધાને કરેલી અરજી મામલે જિલ્લા પ્રમુખે તમામને સાંભળ્યા હતા। તે પૂર્વે જ પ્રવાસે ગયેલા સભ્યોનો ત્યાં નાચગાનનો વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચ્યો હતો। ત્યારે હવે આ વિડીયોમાં ગીતને એડિટ કરીને છબી ખરડાય તેવું ગીત મુકાયું હોય ગુનો દાખલ કરવા માટેની એક અરજી પૂર્વ પ્રમુખે સાયબર સેલમાં કરી છે। દાહોદ નગરપાલિકામાં 2.5 વર્ષની મુદત પૂર્ણ થયા બાદ પ્રમુખ તરીકે નીરજ દેસાઈનું મેન્ડેટ આવ્યા બાદથી જ નગરપાલિકામાં 2 ગ્રુપ બની ગયા હતા। લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ 36 પૈકીના ભાજપના જ એક સાથે 25 સુધરાઈ સભ્યો રાજસ્થાનના કુંભલગઢ પ્રવાસે નીકળી ગયા હતા। ત્યારે પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તની વાતો વહેતી થઈ હતી। પરત આવેલા સભ્યોએ પ્રમુખના મનસ્વી વર્તન અંગેની અરજી જિલ્લા ભાજપ પ્રમુખ સહિત સંગઠનના ઉચ્ચ કક્ષાએ કરી હતી। ગુરુવારે જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયારે વર્તનથી વિચલિત સુધરાઈ સભ્યોને સાંભળ્યા હતા। તે પૂર્વે જ કુંભલગઢમાં નાચગાન કરતા મહિલા અને પુરુષ સુધરાઈ સભ્યોનો વિડીયો વાયરલ થતાં તે ચર્ચાનો વિષય બન્યો હતો। ત્યારે આ મામલે પૂર્વ પ્રમુખ રીનાબેન પંચાલે વિડીયો એડિટ કરીને વાયરલ કરવા અંગે ફરિયાદ દાખલ કરવા અંગે શુક્રવારે સાયબર સેલમાં અરજી કરી।